હાલમાં ગુજરાતમાં ધૂમ મચાવતું મૂવી એટલે લાલો અને ખરેખર આ મૂવી જોવા જેવું છે અને આ મૂવી જોતી વખતે આપણે ડબલ દ્રષ્ટિ રાખવી પડે છે કારણ કે એક વખત આપણે કૃષ્ણના ભક્ત થઈને આ મૂવી જોવું પડે છે તો બીજી તરફ આપણે તુલસી અને લાલાના મા બાપ બનીને પણ આ મૂવી જોવું પડે છે અને ખરેખર આ મૂવીનો સાર હું કહું ને તો સરકારે એકત્રિત થઈને એક મંચ પર સંસદ સભામાં બેસીને જોવા જેવું છે કારણ કે આ દારૂબંધીના ગુજરાતમાં હકીકતમાં ઘરે ઘરે એક એક લાલો છે અને આવા લાલાના કારણે ઘણીએ તુલસીઓના જીવન હોમાઈ ગયા છે અને ખાસ કરીને તુલસીએ કરેલી ભૂલ લવ મેરેજ. તુલસી નાદાન હતી એમ જ આપણી દીકરીઓ પણ નાદાનીમાં આવું પગલું ભરે છે તો દીકરીઓના હિત માટે સરકારે એકત્રિત થઈને નિર્ણય લેવો જોઈએ કે દીકરીના કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત કરે અને દીકરીના કોર્ટ મેરેજમાં ઉંમરનો વધારો કરે તો આવા નવા કેસ લાલા અને તુલસીના બનતા અટકી જશે. બાકી પિક્ચરના એન્ડમાં તો કહેલું જ છે, કૃષ્ણ સદા સહાયતે, કોઈ મિત્ર તમે ડૂબી ગયા પછી હાથ પકડવા નહીં આવે. તો ગુજરાતમાં હકીકતમાં આવા લાલા અને તુલસીના નવા કેસ ન બને એ માટે ગુજરાત સરકારે એલર્ટ થવું જોઈએ અને આપણા દીકરા અને દીકરીઓને અટકાવવા જોઈએ. આ મૂવી જોયા પછી ખરેખર ગુજરાત સરકારે એન્ડ કંઈક નવો જ લાવવો જોઈએ. ગુજરાત સરકાર સદા સહાયતે. જય શ્રી કૃષ્ણ.